નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધંધુકા ખાતે ધન્વંતરી રથનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધંધુકા તાલુકામાં આધુનિક મેડિકલ સુવિધાથી સજ્જ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ વતી ધન્વંતરી રથના પ્રોજેક્ટ ધન્વંતરીના સ્ટાફ, રેફરલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર ભાવેશ હડિયાલ, 108 અને ખિલખિલેટના સ્ટાફ હાજર રહેલા હતા। ધન્વંતરી રથ દ્વારા બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ તેમજ શ્રમિક વસાહતો સુધી પહોંચી વિનામૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી નિર્માણ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા સાથે સાથે તબીબી સેવાઓ જેવી કે તાવ, ઝાડા ઉલટીની સારવાર, ચામડીના રોગોની સારવાર, સામાન્ય રોગોની સારવાર, રેફરલ સેવા, નાના બાળકોની સારવાર, સગર્ભા માતાની પ્રાથમિક તપાસ ઉપરાંત લેબોરેટરી જેમાં હિમોગ્લોબિનની તપાસ, મેલેરિયાની તપાસ, પેશાબની તપાસ, લોહી, શુગર વગેરેની તપાસની સેવાઓ ઉપલબ્ધ રહેશે। તાલુકા પ્રતિનિધિ ઇમરાનભાઈ ગદાઈ, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।